ફરી એક વખત માવઠાએ ખેડૂતોને રડાવ્યા. ખેડૂતોની સાથે કેટલાક વેપારીઓને પણ નુકસાન થયું. રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા. યાર્ડમાં રાયડા સહિતના કૃષિ પાકો પલળી ગયા. કમોસમી વરસાદમાં ખુલ્લામાં પડેલો તૈયાર પાક પલળ્યો. વેપારીઓએ ખરીદેલો રાયડાનો પાક પલળ્યો. વેપારીઓને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો. રાજકોટ પંથકમાં પડેલા કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે. અનેક જગ્યાએ જે ખેડૂતોને નુકસાની ખેતરોમાં થઈ છે, તો યાર્ડમાં કેટલાક વેપારીઓને પણ નુકસાની થઈ છે. અત્યારે આ જે દ્રશ્યો જોઈ શકો છો તે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડના છે. અહીંયા અત્યારે પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જે રાઈનો પાક છે, રાયડો છે, તે અત્યારે પલળી ગયો છે ને એમના કારણે ખેડૂતોની સાથે સાથે જે વેપારીઓ છે તેમને પણ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આ જે વેપારી છે તેમના દ્વારા જે રાયડો છે તે અહીંયા રાખવામાં આવ્યો હતો ને તે પલળી ગયો. આ કેટલા રૂપિયાનો રાયડો હતો ને કેટલી નુકસાન? રાયડાના દાગીના 20 હતા. અંદાજે 50 કિલોની ભરતી જેવા હતા. અંદાજે 10 દાગીના બગડી ગયા છે, બાકી કોરો નીકળેલ છે. એટલે વાવાઝોડાનું કોઈ દિશા નહોતી, એને હિસાબે વધારે નુકસાન થયું. બાકી કોઈ કુદરતી છે આ બધું. અત્યારે 50 કિલોનો એક બાચકાનો ઓછામાં ઓછા 1000 રૂપિયા ગણી તો 2500 રૂપિયાના 10 બાચકા ગણી તો 25000 થાય. એટલે 25000 આસપાસ થાય. પણ સમજ્યા, આ જે રાયડો છે તેમને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ જે રાયડો છે ખેડૂતો માર્કેટિંગ યાર્ડ દ્વારા જે છે ગઈકાલ 2 દિવસ અગાઉથી જે કહી શકાય કે શેડમાં માલ ઉતારવાની સૂચના આપી દેવામાં આવી હતી અને આ સૂચના અંતર્ગત જ ખેડૂતો છે તેમને જે છે તે માલ છે તે અહીંયા કહી શકાય કે શેડની અંદર જ ઉતાર્યો હતો. આમ છતાં પણ જે રીતે એકાએક વરસાદ આવ્યો અને પાણી છે તે અંદર પહોંચી જતા કેટલાક ખેત પાકો છે તેમને નુકસાન થયું છે. કેટલાક ખેત પાકો એવા છે કે જે ખેડૂતોના છે, તો કેટલાક ખેત પાકો એવા છે કે જે વેપારીઓ લઈ લીધા હોય અને તેમને જે કહી શકાય કે યોગ્ય જગ્યાએ પહોંચાડે તે પહેલા જ પલળી ગયો હોય. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. રાજકોટમાં કમોસમી વરસાદના કારણે બેડી ગામમાં નુકસાન થયું. ઘઉં, મકાઈ, ધાણી, ફ્લાવર, કોબી સહિતના ખેત પાકને નુકસાન થયું. બેડી ગામમાં આવેલા એક જ ખેતરમાં 15 વીઘાના ઘઉં આડા પડી ગયા. છેલ્લા 4 મહિનાથી આ ખેડૂત દ્વારા સતત મહેનત કરવામાં આવતી હતી. ઘઉંનો પાક તૈયાર થઈ ગયો હતો અને લણણી કરવાની તૈયારીઓ હતી. એ પહેલા જ ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે ઘઉંના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું. મકાઈના છોડને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું. ગામમાં ઘણું નુકસાન છે, 50% ઉપર હશે. ક્યાં પાક વાવતા હોય છે? ઘઉં, મકાઈ, કોબીજ, ફુલાવરો. કેટલા સમયથી મહેનત કરતા હોય? આ અત્યારે 4 મહિનાની મહેનત છે. આ હવે આનું શું થાય છે? અત્યારે જે ઘઉંનો પાક ઢળી ગયો છે, હવે આ ઘઉં તડકા પડે પછી કેટલા ઊભા થાય? જો કે 100% નુકસાની છે. હવે આમાં કંઈ હાથમાં આવે એમ નથી. અને જે આ ઘઉં છે એનું અમે હાર્વેસ્ટર અથવા હાથેથી ગમે તે કાપણી કરશું ને તો પણ આના દાણા છે ને તમારે સાવ ખાવા લાયક ન રહીએ. રાજકોટ પંથકમાં પડેલા કમોસમી વરસાદે રાજકોટ શહેરના અને તેમજ આસપાસના ખેતરોમાં વિનાશના દ્રશ્યો વેર્યા છે. હું આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ. આ છે ઘઉંનો પાક. ગઈકાલે આ સમય સુધી આ ઘઉંનો પાક છે તે આ ખેતરમાં લહેરાતો હતો, પરંતુ ગઈકાલે જે બપોર બાદ એકાએક જે ભારે પવન ફૂંકાયો ને એમના કારણે આ જે ઘઉંનો પાક છે તે ઢળી પડ્યો છે. આ 15 વીઘા જે ખેતર છે તે ના ઘઉં છે. આ ઘઉંનો પાક તૈયાર થઈ ગયો હતો અને તેની લણણી છે માત્ર એક જ અઠવાડિયાની અંદર લેવાની હતી. માર્કેટિંગ યાર્ડ સુધી આ જે ઘઉંનો પાક પહોંચે તે પહેલા જ જે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો જૂટવાઈ ગયો છે. હાલ આપણી સાથે ખેતરના માલિક છે, આપણે એમની સાથે વાત કરીશું. શું પરિસ્થિતિ છે ખેતરની? ખેતરની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે. કાલે જે વરસાદ આવ્યો, અમારો 4 મહિનાનો પાક હતો એ બધો જમીન દોષ કરી નાખ્યો છે. અમારે નુકસાની બહુ આવી છે. આજે કેટલા વીઘામાં ઘઉં હતા અને કેટલા સમયથી તમે વાવેતર કરેલું હતું? આજ 15 વીઘાના ઘઉં હતા અને અમે 3.5 મહિના ત્યાં મતતા હતા. હવે 10 દિવસને આડેગાળે હતો ઘઉંનું અમારે કાઢવા માટે લણવામાં, પણ કાલે વરસાદ આવ્યો એમાં બધા જમીન દોષ થઈ ગયા છે. હવે કઈ રીતના નુકસાની કહી શકાય? કેટલા રૂપિયાનું બિયારણ લીધું હતું? કેટલા રૂપિયાનો કેટલો ખર્ચો કર્યો હતો? અમે આ વર્ષે 1000ના મણ લેખે બિયારણનું વાવેતર કર્યું હતું
અને અમારે નુકસાની આશરે તો આ 15 વીઘાના ઘઉંમાં 5 થી 6 લાખની નુકસાની તો અમારે આશરે આવશે. જે રીતના અહીંયા જે ખેતર છે તેમાં મોટા પ્રમાણમાં નુકસાની છે. ખેડૂતો દ્વારા છેલ્લા 3.5 મહિનાથી આ તનતોડ મહેનત કરીને ઘઉંનો પાક લેવાની તૈયારીઓ કરવામાં આવતા હતા. અને ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા શ્રમિક છે તેમના પણ હાલ બેહાલ થયા છે, કેમ કે આ શ્રમિકો છે તે બીજા અલગ અલગ જગ્યા દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવતા હોય છે, અલગ અલગ જગ્યાએથી આવી અને જે છે મજૂરી કરતા હોય છે. પરંતુ અત્યારે જે રીતના નુકસાની થતા તેમને પણ જે છે એ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ખાસ કરીને જે રીતના રાજકોટ પંથકના જે અનેક જે ગ્રામ્ય વિસ્તારો છે, બેડી છે તેમજ પરાપીપળિયા સહિતના આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારો છે કે જે જગ્યાએ અત્યારે ઘઉં, મકાઈ, ધાણી સહિતના જે પાક છે તેમને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સમાચારમાં આગળ વધીએ તો રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો, જેના કારણે જગતનો તાત ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયો. અગાઉ મગફળીના પાકમાં નુકસાન વેઠ્યા બાદ ખેડૂતોને ઘઉંના પાક પર મોટી આશા હતી, પરંતુ આ માવઠાએ તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે. ખાસ કરીને રાજકોટના બેડી અને જેતપુર પંથકમાં તૈયાર થયેલો ઘઉંનો પાક પવન અને વરસાદના કારણે જમીનદોસ્ત થયો. બેડી ગામમાં તો એક જ ખેડૂતના 15 વીઘાના ઘઉં આડા પડી જતા 4 મહિનાની સખત મહેનત એળે ગઈ. ખેડૂતોની હાલત હાલ જો ખેતરોની જોઈએ તો માર્કેટ યાર્ડોમાં પણ ભારે તારાજી છે. મહેસાણાની વાત કરી કે જ્યાં કમોસમી વરસાદી પરિસ્થિતિ વચ્ચે વિજાપુર એપીએમસી દ્વારા ખેડૂતોને રાહત દરે તાડપત્રીનું વિતરણ કરવામાં આવ્યું. પાકને બચાવવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો તાડપત્રી લેવા વિજાપુર એપીએમસી ખાતે ઉમટી પડ્યા. ખાસ કરીને તમાકુ અને બટાકા જેવા પાકને સુરક્ષિત રાખવા ખેડૂતો તાડપત્રી લેવા પહોંચ્યા. ત્યાં લાંબી કતારો જોવા મળી. રાહત દરે મળતી તાડપત્રી ખેડૂતો માટે સહાયરૂપ બની. સમાચારમાં આગળ વધી હિમાચલ પ્રદેશના શિમલામાં હવામાનમાં પલટો આવ્યો. વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો. અચાનક વાતાવરણ બદલાતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ. તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો. જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં બરફની ચાદર છવાઈ ગઈ. હિમવર્ષાથી ચારે તરફ સફેદીનો નજારો જોવા મળ્યો. રસ્તા અને મકાનો પર બરફના થર જામ્યા. ચારે તરફ મનોહર દ્રશ્યો સર્જાયા. ભારે હિમવર્ષાના કારણે રસ્તાઓ બરફથી ઢંકાયા તો પ્રશાસન દ્વારા રસ્તા પર જામેલો બરફ જેસીબીની મદદથી દૂર કરવામાં આવ્યો. અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ. ખેતીમાં નુકસાનીથી કંટાળી અમરેલીના ખેડૂતે અનોખી માંગ કરી. જાફરાબાદના ટીંબી ગામના ખેડૂતે ગાંજાની ખેતી કરવા માંગ કરી. સરકાર પાસે માંગી ગાંજાની ખેતીની પરવાનગી. ખેત પેદાશોના નીચા ભાવ અને વધતા જતા ખર્ચ સામે ખેડૂતનો આક્રોશ. મોંઘવારી અને માવઠાના માર વચ્ચે જગતનો તાત લાચાર. ખેત પેદાશોના નીચા ભાવ અને વધતા જતા ખર્ચ સામે ખેડૂતોનો આક્રોશ સામે આવ્યો. નુકસાનીથી કંટાળેલા ખેડૂતે કહ્યું, જો દારૂ અને રિવોલ્વરની પરમિટ મળતી હોય તો અમને ગાંજો વાવવાની પરમિટ કેમ નહીં? ખેડૂતે સરકારના નીતિ નિયમો મુજબ ગાંજાની ખેતી અને વેચાણ કરવાની તૈયારી દર્શાવી. ખેતી હવે નફાનું નહીં પણ મજબૂરીનો વ્યવસાય બની ગઈ છે. આ વર્ષે મગફળી વાવી એટલે પાક નિષ્ફળ ગયો કમોસમી વરસાદને લીધે. ત્યાર પછી મેં ઘઉં વાવ્યા હતા. આજે ઘઉં 430 થી માંડીને 450 સુધી ખુલ્લી બજારમાં વેચાય છે. ટેકાનો ભાવ આપે છે સરકાર, પણ ટેકો શરૂ થયો નથી. મજબૂરીથી